હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. તો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાંભળો કોલ રેકોર્ડિંગ. કાળુ મકવાણા કાળુ ક્યાં ગામથી? મોવાથી. મહુવા. હા, કોણ ભૂવો હતો? બોલો હાલો. હું રાજકોટ નો હતો. મેં તમને વોટ્સઅપમાં નાખેલું છે પણ તમારા વોટ્સઅપમાં દેખાતું નથી. એટલે હું પ્રોબ્લેમ હું ભૂવાએ શું કર્યું છે એ કહી દો ને. ભવો મારી ઘરવાળીને અત્યારે તો એને પ્રેમજાળમાં ફસાવી મારે એને છૂટાછેડા કરાવી નાખ્યા. અરે ભૂવાએ ખુદ તમારી બાઈ હારે પ્રેમ કર્યો છે? હા, અરે તો એનું રેકોર્ડિંગ છે? એનું કોલ રેકોર્ડિંગ છે, ફોનમાં વાત કરતી હોય ને એવું. હા, તો એ રેકોર્ડિંગ મોકલો ને. ભૂવો કઈ માતાજીનો ભૂવો છે? ભવો તો એ ખબર નથી મને, પણ એ આવતો અમારા ઘરે. મારી ઘરવાળીની મોટી બેન છે ને, એ લઈને આવતી એને. હા, એ ત્રણે આપણે કઈ સમાજમાંથી બોલો છો? તળપદા કોળી છીએ અમે. તળપદા કોળી છો, બરાબર. હાલો કાંઈ માં. હવે બીજો નંબર બીજો. પછી આ ભૂવો છે એ કઈ સમાજનો છે? એ કોળી જ છે. હા, અને એ કયા ગામનો ભૂવો છે? રાજકોટનો છે. મેં એમની તમને ડિટેલ મોકલી છે બધાની, પણ તમે વોટ્સઅપમાં જોયું નથી. હા, પણ એ પછી મને તમારે બધા પુરાવા દેવા પડે ભાઈ. પુરાવા નહીં દીધા હોય તમે? પુરાવા આપેલા છે ને સાહેબ. મેં કેસ વોચ કરેલો છે ને હું 2 દી પછી રાજકોટ વચ જવાનો છું. કેસ કરેલો છે ભવામાં. ઓકે. આ ભૂવો રહ્યો એને પછી હું તમે દાણા જોરે તમારા ઘરે શું પ્રોબ્લેમ હતો? દાણા જોરાવ્યા હતા? મારા ઘરે દીકરો નહોતો ને, નાનો દીકરો નથી મારા. 3 દીકરીઓ હતી, બરોબર. હા. હા, પછી એ કે મારી ઘરવાળીની મોટી બેન છે ને, એને એમ કીધું કે અમે ભવાને ઓળખીએ છીએ, એની આગળ તમે દાણા જોવરાવો ને તો તમારા ઘરે દીકરો દેહે. એ કે મેં એને ના પણ કીધું અમારે એવું નથી કરવું ભાઈ, જે હોય એ માતાજીની મહેરબાની. જે પણ બાઈને ડિલિવરી ચાલુ જ હતી ને, એ તો બધી દીકરીઓ કેટલી આવત પછી એ તો ગમે તે દીકરો આવી જાય. કઈ એ કોઈ કુદરતી હોય, એ કઈ કોઈ ભૂવા કીધે દાણા જોઈએ દીકરો થોડો આવે. ભુવાએ દાણા જોવાનું શરૂ કર્યું ભાઈ. 1.5 વર્ષથી દાણા જોતો, બરોબર. 3 મહિના પહેલા 5-6 મહિના પહેલા મારા ઘરે પાછી દીકરીનો જન્મ થયો, બરોબર. એ ભવાના લીધે, બરોબર. એ ભવાની પ્રેમજાળમાં ફસાઈ ગઈ મારી ઘરવાળી. અરે, અને ભાગી જવા લગીના રેકોર્ડિંગ હોત છે, કોલ રેકોર્ડિંગ. ઈ રેકોર્ડિંગ બધા આમાં મોકલો ને. હા, આમાં અત્યારે જ મોકલી દો. હાલો, એટલે આજના આજ તમારો ફોટો મોકલો. હા, અને મારો ફોટો. ભુવાના નંબર દો ને. એ લઈ તો ભાઈ બોલપેન ને દે ભાઈ. ભુવાના નંબર છે ને બધા, એને ફોન બંધ કરી દીધા. મેં પોલીસ કેસ કર્યો ને એટલે બધા નંબર બંધ કરી દીધા. એ કઈ નંબર નહીં મળે અત્યારે એનો કોન્ટેક્ટ નંબર એકેય નથી મારી પાસે. રેખાબેન નો અને કિશનનો નંબર છે, એમની પાસેથી મળી જાય. એમના ઘરે આવતો હોય છે. રેખાબેન? મારી ઘરવાળીની મોટી બેન છે ને, એ અને એનો છોકરો, આ બધા સંડોવાયેલા છે, એમાં ભેગા છે. મને તમારો નંબર ગોપાલભાઈ કરીને આપેલો. જેથી મારો ખાસ ફ્રેન્ડ છે. હા હા હા. કે તારું કામ થઈ જાય. આ ભુવાનો પર્દાફાશ કરી તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? ના ના, મને કાંઈ વાંધો નથી. અત્યારે તો હું હાવ દુઃખી થઈ ગયો સાહેબ. અને હું અત્યારે રખડું પડી. તમારી ઘરવાળી ક્યાં છે? ઘરવાળી અત્યારે મારી ઘરવાળી છૂટાછેડા કરીને એના બાપાના ઘરે છે. છૂટાછેડા કરી નાખ્યા? હા. હા, 4 છોકરીઓ હોય? હા, એક દીકરી એની પાસે છે, નાની છે ને, 4-5 મહિનાની, એમની પાસે છે. મારી વાત સાંભળો, છૂટાછેડા ન કરાય. હા. એનું કારણ છે કે એ આ બાળકોનું કોણ? પણ એને સમજવું જોઈએ ને સાહેબ. એને ભોવા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. પણ આ ભુવાએ ઈના દાણા જોયા કે આના જોયા તમારા? કેમ ખબર હવે સાહેબ? મંદિર સાહેબ તો તમારી બાઈ રૂપારી દેખાવડી છે. હવે અત્યારે તો એવું કઈ નથી રહ્યું, પણ એ ભુવાના પ્રેમજાળમાં ફસાઈ ગઈ ને ભુવા કે એમ જ કરે છે એ લોકો. હજી? હા. અને અત્યારે 3-4 દી પહેલા તો આ રેખાબેન ના ઘરે જ હતી, પણ એ લોકો મેં કેસ કર્યો ને, એટલે ભુવા એમ કીધું કે તું તારા મમ્મી પપ્પાના ઘરે જતી રહી કે 10-15 દી ત્યાં રહે ને તો અમારું કેસમાંથી નામ નીકળી જાય કે અમારી યારે નથી, એમ અમે કહી શકીએ. એટલે એવી વાત કરીને એને એની મમ્મીના ઘરે. ભુવો કયા ગામ રહે છે? ભુવા રાજકોટ રહી છે. રાજકોટ કયા વિસ્તારમાં? રામનાથપરામાં. રામનાથપરામાં એડ્રેસ ને બધું નાખેલું છે. રામનાથપરામાં. અને એ ભુવાનું આખું નામ શું કીધું? નરેશભાઈ મનાભાઈ પરમાર. મરીશભાઈ? હે? મરીશભાઈ? શું છો? ભુવાનું નામ આખું શું કીધું? નરેશભાઈ મનાભાઈ પરમાર. હા, બરાબર. કાંઈ વાંધો નહીં, પણ હવે આ ભુવેમાં એટલે તમે ના પાડી છે કે ભુવા રહ્યા નહીં? હા, એટલે મેં એને ના પાડી. મને તો એમાં ખબર નથી, પણ હું ને મારી બા બે દાડી આવ્યા જાય સવારમાં ને, એ આખો દી મહેફિલ જમાવીને બે એવું કરતા. પછી મારી બાયું ભેગ્યું રાખે ને પછી ફસાઈ જાય. હા, પછી મારી ઘરવાળી મારી મોટી છોકરી છે ને, 12 વર્ષની છે. એ ગઈ નવરાત્રીમાં ભાળી ગઈ. પછી એને મને વાત કરી કે પપ્પા, કે તમે કામે વ્યા જાવ ને પછી કે આવડા દાદા છે ને એ અહીંયા આવે
અને તમે કેમ પથારીમાં હોવો એમ ઈ કે મમ્મીને હારે એવી રીતના હોવે ઈ કે કપડાં વગરના. પછી કહીને ના મારી છોકરી ભાળી ગઈ ને પછી એમ મને ખબર પડી. મને ક્યાં ખબર હતી, નકર તો અત્યાર લગી એમ કહેતો કે મારી નાની બેન છે, મારી નાની બેન છે એમ કહેતો ઈ. કાંઈ વાંધો નહીં. તમે તમારો ફોટો મોકલો અને આ ભુવાનો ફોટો હોય એનો ફોટો મોકલો ને, ભુવાનો હોય. હા હા હાલો ફોટો મોકલો અને તમારી બાઈ હારે જે ભુવાએ વાતું કરી છે ને એના રેકોર્ડિંગ મોકલો. હા અને મેં તમને વિડીયો નાખેલો છે સાહેબ એક. વિડીયો આ જ નંબરમાં નાખો? હા આ જ નંબરમાં નાખેલો. હાલો અત્યારે પાછું હાઈ કરીને નાખો, એટલે અમે જોઈ લો. હાલો. હા હા એ દીપક. હેલો. ક્યાં છો? રાજકોટ. કેમ રાજકોટ? તો અહીંયા નથી? ના કા તો તમે અહીંયા આવતા દૂધમાં આવો ને હું તારા બાપા બે બાજુમાં રહી બાપા. તો ફોન કેમ નતો ઉપાડતા? હું તો ઉઠો. તમારા પપ્પા ના છે? હેલો. હેલો. હા હેલો. હા બોલો. ના શું કરો તમે? હે રાજકોટ શું કરો? આ માઇક છે ને હા તે પકડી ડબલામાં ભરી ગઈ. હા બે તો શું કરવાનું હોય? અમારો તો કાંઈ શું નહીં. કેમ ન થાય? થઈ જ જાય થવાનું હોય તો. હે ઉભા રહો, શરૂ રાખો. હા હેલો. હેલો. હાલો. હેલો. હા બોલ. હા તો એને કહેજો ને અમારું કામ કરી નાખ્યું. કોને? બીજા કોને? અચ્છા યાર તો હું કહું છું બરોબર. હા હા તો હવે મારા કોને કહેવાનું છે? અહીંયા આવજો તમે. હા આપો એને. હા અમારે કેટલું ટેન્શન લેવું, હવે તમે કા કરો ને. બીજું એનું કાળિયાનું શું કરું? હજી બહુ પવરા મને કે ત્યાં ઓનલાઈન કર્યું. હે હે શું કે ત્યાં આવું હોલન કર્યું. હા મેં કીધું હા એમ તો કાંઈ કર્યું જ નથી. મેં કીધું એવું કાંઈ નથી કર્યું, હવે તમે કાંક કરો ને. મેં તો કિલો મીઠાઈ માનેલી તેના રાસ. હવે કાક તો કરો. હું શું કરું? એ તમને ભાવો છો, બીજા કઈ. હા હા મને તો રાતને દી મને તો ઊંઘે આવતી ને ટેન્શન જ વધતું છે. શું કરું? મને ટેન્શન કરી ગયું તારું. તો મારે શું કરવાનું? આપણે શું કરવાનું? આપણે જેમ હોય એમ જ રહેવાનું. હા એ ભલે હું જોઈ કરે. કાર પાકી ગઈ. હાલો. હે હાલો. બરોબર ને? હા આવીશ ને હાસન? શરૂ રાખો. હેલો. કે દીધો નક્કી કરાવ. હા તો તમે નક્કી કરો. હા પછી કરું ને ફોન. ફોન તો આજ તો રવિવાર છે ને. હા તો શા માટે તું મને કરીશ? આમાં જ કરું પણ બધા ના પાડે કે અમારું નામ આવ્યું હોય એમ કે બધા. હા તો આમાં તમે કાંક કરો ને તમારે હારે હોય તો મારે એટલું બધું એનું ટેન્શન. તો હું તો ટેન્શનમાં છું. તારો બાપ મારો અહીંયા જીવ ભરી ગયો. મને કાંક થવા મળ્યું તારી યાર આવું થયું તો. તો હાથમાં માર્યું તો હાથે પાક્યું. હા કાંઈ આવતી રે વાડી આવતી. આજે તમે ક્યાં છો?
વાડીએ જ છો. તો હું છે કે રાજકોટ છું એમ. તારા બાપાને તે વાત કરી. હવે એટલું કાપ કરી નાખો ને. પણ હું તને કહું વાડી આવતી રહે ને બાપા તું હું આવું કરે ખોટે ખોટો મારો જીવ બાર તું. હે હેલો હેલો મને એવું કઈ ખબર છે હું એ કે તારે એને હારે હોય ને તો તું આ કે અહીંયા રહેતી ન હોય. કે તારે ઈ કે નરિયારી એવું હોય ને તો જ તું ઈ કે એવું કરતી હોય મારે હારે. તારી હું શું કરું એટલે તું મારે હારે હસતી નથી રહેતી નથી એટલે તું વયું જાવ કરે. ફોન મેં ઓલા પાસેથી માઇન્ડ લીધો કે ફોન થોડું દે. મને ટેન્શન થઈ ગયું છે. તમને ટેન્શન છે તમે તો કેવા છો તમારાથી તો બધું હરકું થઈ જાય તો બધું એક કરી નાખો ને હું તમને એમ કહું. પણ તું એના કરતા અહીંયા આવતી રહે ને વાડીએ. હા તો બહુ ઓલું થાય તો હું આવી બસ. હા તો અહીંયા આવતું રહે રમકારે હો ને. પેલા રેખાબેન ઘરે જજે મેં તો રેખી લઈને આવતું રહેશે અહીંયા. કાલે એવું લાગે ને તો રેખાબેન ને મોકલજો અહીંયા આટો મારવા. હા હો ને. હા કોઈ યાર ફોનમાં વાત નથી કરવા દીધું મારા પપ્પા હારે ની રેખાબેન હારે. કોઈ યાર તારે મારા મને કે વાત જ નહીં કરવાની. સોનું આઈ લવ યુ ટુ. અહીંયા આવતી રહે ને. હા તું આવતી રહે તમારા સિવાય મારે કાંઈ જોવે જ નહીં. હા પણ એટલે જ કહેવાય આવતી છે. રાખવું ને. હા તો એને જાવું રાખું. હા આઈ લવ મેં કીધું તમે ક્યાંથી જતો બોલો એમ કહું ટેન્શન કઈ ન લેતું ટેન્શન તો બીજું મને ટેન્શન કરી ગઈ. રાખું હા તો બસ તમને હાલો શું કરો ઉઠો હે ઉઠો હો કેમ કા પૂછું એમ શું કરો નહીં પૂછવાનું. અરે હું તો એમ કહું તે વેલા ન જાગી જવાય. ટ્યુશન નથી આવ્યો. નહીં નથી આવ્યો એટલે તો મેં ફોન કર્યો. મેં એને કાલે જ કહી દીધું કે વાંધો ને 10 વાગે હું જઈ આવી. 10 ની બદલે અત્યારે કેટલા 12 વાગે આવ્યો નથી. હા હમણાં મોકલું તો આમ રિંગ તો હારી નાખી હું કેમ મને ગમતી નથી. રિંગ કાલે સાંભળી તો ઊંઘ ઉડી ગઈ. તને એમને તને ગમતી નથી. હા બીજી કઈ ગમે બોલ એટલે હમણાં ઈ પાછી આવી જાય. નહીં બસ આ એક બરોબર છે. બરોબર હા તો તું એ બરોબર જ છો મારી માટે. હે અમારી માટે તું એ બરોબર જ છો. હાલ હમણાં મોકલું હોય ને. હે હમણાં મોકલું એને. હા એને ફોન કરીને પાછો આમાં ફોન કરો ને. કરું પાછો. હા અત્યારે તરત પાછું મારે દેવા જાવ. હા એને પૂછી લે ક્યાં કરે જાય એમ. હા તો પૂછીને કહું હાલ. જલ્દી હો ઉતાર રાખજો. હા બોલો હેલો હા બોલો. આવે છે જો તારા ઘરે. આવે છે તારા ઘરે. મારા ઘરે. હા તમે એમાં જો સ્પીકર ફોલ્ટ આવી ગયા સોનું તું આડાવડી વાત ન કરતી. એ તો હું બધું એને પાસે હરખું કરાવી નાખી. હા એનું ટેન્શન ન લે મારા ભાઈ ને પછી મારા વરે ના પાડેલી છે ને એટલે વાંધો છે. એને એમ કીધું તારા ભાઈ એવું કરું ને એટલે તારો ભાઈ નો આવવો જોઈએ સોરાય એટલે મેં તમને કાલ ના પાડી હતી. એમાં એને ખબર પડી હોય ને તો વધારે મારે તારો ભાઈ આવ્યો હતો. એવું જ કાંઈક કરવું છે. આવતી એટલે હું ત્યાં ધીરુભાઈ ની વાડી આવું બસ ત્યાંથી ન જવા બસ. હા બોલ
હા તેવું કાંઈક કરશે લો ને. હો ને હો. હાલ જો ઓલો કિસ્સા આવે એમાંથી વાત કરજે આ દઈ આવ. હા ક્યાં પૂગ્યો એમ પૂછ્યું? હા જઈ રસ્તામાં તારા ઘર પાસે પોગવા આવ્યું હોય છે. ના થારું લ્યો રાખું. હા. હાલો શરૂ રાખો ને ઘડી કેમ કહો. બોલ તો કરી અહીંયા રસ્તામાં હોય ખબર હે તો કહી દેવાય કે ચાલુ રાખ. તો કીધું તો ખરું હજી તો હું હાલો એમ કીધું. બોલતી નથી મૂંગા મોઢે હાલો હાલો કરવું તોય. હા પણ તમુ દુકાને ગઈ તો મારે ફોન તો હટાડવો પડે ને તા તમુ આવી ગઈ. મારો મશીન હતું સાચા. તો પણ મારે કેવાય તેમ રેવો જોવો ને કે ઓલી દુકાને ગઈ એમ કાંઈ મેકી દીધો. તો હું કરું જવાબ ન દે એટલે સીધો કપાય છે ને ફોન પછી હાથમાં કેટલી ઘડી રાખો એક કોર હાથમાં ગાડી એક કોર ફોન એક કોર ટ્રાફિક. હા હા તે દુકાને ગઈ ઘડી શરૂ રાખો. તમે કીધા વગર ના કેમ વૈયા ગયા? કીધા વગર ના કેમ વૈયા ગયા? તો કિશન તમે કીધું હતું? મને કાંઈ નથી કીધું. મેં કીધું રોકા હે ને તો કે હા કે રોકા હે. મારે કિશન ને કીધું કે દે જાય એમને. એમ મને નથી કીધું એને. ના તો કિશન ને તને આપ્યા ને પૈસા? હે પૈસા આપ્યા ને? હા તો મેં તમારી પાસે એટલા બધા નહોતા માંગ્યા. તો તને હું કહું હું તારી બેન નો હાલ પૂછો કે નહીં? એને મેં ફોન કર્યો હતો પણ કઈ વાત જાજી ન થઈ એની હારે. હા એને તો થયું બધું ચાલુ. હું છું શરૂ આપણે કીધું તું એ. હા બોલ. બોલું તમે કીધા વગર ના વૈયા ગયા. તારો બાપ હમણાં પાછું આવવાનું નથી. કિશન અહીંયા આવે મવાથી રાજકોટ આવે. હા તો તમે કેદી આવશો? કિશન ને લઈ જલ્દી આવશે ને. મને તો ખબર જ હતી કે શનિવારે આવવાનું હતું. શનિવાર ને એક જ દિવસ ચાલુ થઈ ગયું. એટલી તો ખબર હોય ને સોમથી. તો મને તમારે કોઈ આખી રાત ખાધા વગર ની સુઈ ગઈ હું. મને ખબર પડી ગઈ હતી. મેં કીધું પૈસા આવ્યા એટલે વૈયા જવાના છે. કેવું કોનામાંથી કે જાતા નહીં વ્યક્તિ. હા એમાં દેશીમાં હતા બધા પૈસા. આજે તો ડોહી કામે વહી ગઈ. કાલે તો તને કીધું કે બધા કામે હવની રીતે હવે મારું કામ ચાલુ. એટલે જો ઈ વહી ગઈ બરોબર ચાલુ થઈ ગયું. બરોબર ધીરુભાઈ નો ફોન આવી ગયો. હું આવી ગયો બોલ. મારા બાપા નો ફોન આવ્યો. આવ્યો હા વિડીયો કોલ કરો ને. હા આ નંબર સેવ કરવો પડશે મારે. ઉમેરા કરું વાત. હા બોલ. હા તો ટ્યુશન માં કાલે મોકલજો. ઓહો તારા વખત મને નીંદર નથી આવતી. મને નથી ગમતી એનું શું કરું. હું સવાર સુધી જાગતો હોય તારી હિસાબે. હું જાણે હોઈ જતી હશે તમને. તમે જાગો હું મને હોય. મને ખરેખર કુદરતી તારું ટેન્શન કરી ગયો સોનું હાથે. કેમ મારું? મને કુદરતી નથી ખબર. નકર આવું કોઈ મારે બને નહીં. પણ તારી યારે કેમ આવું બન્યું મને સમજાતું નથી. હા એનું શું કરું? આપણે કરશું. શું કરવું? ગમે કરશું. મારી યારે હા પેલો કેસ તું એવો હો. હા હા હેલો. હા તું પેલો કેસ આવો હો કે તું મને બહુ યાદ આવે. કેમ હું નથી ગમતી? ગમતી હોય તો યાદ કરવાની હોય ને કે થોડી યાદ કરું. નકર વાતે ન થાય કોઈ યાર. તને તો ખબર છે ને તારા સિવાય કોઈ નહીં. મારે જોઈ ને તો સોનું જ જોઈ બીજું કોઈ ન જોઈ. તેમ રાખજો. બોલ.
બરોબર ને? હા અને ઓલી સાડીનું કેમ કરશી? એ સાડીમાં છે ને ઓલું ના ઓલી કોથળીયું ને બધું બદલાઈ નાખજો. પછી છે ને મારા પપ્પાને યાર મોકલાઈ દેજો. એ ખીચડો દેવા આવે ને તેને લેતા આવશે. કાલે એવું કરવું છે? હા એમાં બધું રાજકોટ નું સરનામું હોય ને એ બધું કાઢી નાખજો. ઓકે યાર. હો ને? હા. કેદી આવશે તમને? મને ટાઈમ મળે એટલે હું આવતો રહીશ. તારા સિવાય મને હાલતું નથી તો હું કરું કે મને ટાઈમ તો મળવા દે, 2-3 દિવસ રોકાવું પડે. નકર એમ કે ઘડિયા ઘડિયા હું મળવા જાસ તું ભાઈ. તમારે બધાને જવાબ દેવો હોય ને ખોટે ખોટો એમ. હા મારે નથી આવતું. હું કરું? તારી પાસે જવું છે તને કહું તો ખરી. હા જો કોક ને ખબર પડી જાય તો મેકી તો નહીં દે ને મને. એવું મારામાં કોઈ દે આવશે જ નહીં. એટલે ભૂલી નહીં જાય ને? ભૂલી નહીં. તમારે હાટો જીવ દીધે પણ રાખીશ તો ખરી હેસ. હા એમ. વળી કોક ને જો વળી કોક ને ખબર પડી જાય તો મને ભૂલી જાય તો મને પછી મારે ક્યાં જવું તો મને કે. સેવટી બાકી તમારે ભાગી જાય પણ મારા મા બાપ ને ગમે ને ખબર પડી જાય ને પણ તમને મેકી નહીં. હા એમ હું તને ઈ જ કહું. વળી જો તું અડધે રસ્તે મને મેકી દે તો મારે કઈ નહીં રહેવાની. આ તારી હિસાબે તો બધું હું કરું. નહીં મેકો. હા ચલ. હા સર. ખામારામ. તમારા હામ બસ મેકું ને. હે? તમને મેકું ને તો તમારા હામ આખી જિંદગી રાખીશ તમારે. એવું લાગશે ને તો તમારે લઈ આવીશ. હા એમ. તો કાંઈ વાંધો તો તારું સપનું આપણે પૂરું કરશી બસ. મારે લાડ બધી વાતો છે મારે આમાં થાય એમ નથી. કાલે ઓલા મોકલજો ને. કાંઈ વાંધો નહીં. હા બરાબર. હા હા આઈ લવ યુ. હેલો શીટુ. બાય બાય. કાલ કિશન આવો જો 10 વાગ્યામાં. હા કે હા મોકલો એની હારે જ વાત કરવું જો. આમાં પાછા ફોન ન કરતા હો. હા હા રાખો ભાઈ. Yeah.